અહીંયા બેઠેલા સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ કૃતજ્ઞા ઠક્કર છે અને હું શ્રીમદ ભાગવત મોડર્ન અપ્રોચની એક ટીમ લીડર છું. અને મારી સાથે છે અલાપ. અલાપ ક્યાં ગયો? આવા ટાઈમે 3 વાગી ગયા. ટાઈમની કઈ વેલ્યુ જ નથી. શું કરે છે? જલ્દી જલ્દી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. લેટ એઝ યુઝ્યુઅલ. હવે તો મને કહે કે તું કેમ લેટ થયો? તલોદમાં મારા એક ફ્રેન્ડ છે, એને ત્યાં મેરેજ હતા, તો એના સાફામાં પેલી લાઇટ ફિટ કરાવે, એની જોડે પ્રોબ્લેમ હતો. તમારો વાત થઈ હતી. ભગવાન, આ છોકરાને જો. હવે તું તારી ડિસ્કો રૂપી લાઈફ ને છોડ અને શ્રીમદ ભાગવત માંથી એનલાઇટન થા. આપડા લાઇટ વાળા ભાઈ ક્યાં ગયા? કેમ એક લાઇટ આમ નહીં કરો છો ને ભાઈ, મારે એનલાઇટન થવાનું છે થોડું. આ છોકરો જો આવી રીતના એનલાઇટન થાય છે. હશે હવે છોડો, જરા આગળ ચાલુ કરીશું આપણે. હા ચોક્કસ. અરે તું મને એ કે તું આજે ગોરો ચડ્ડો કેમ દેખાય છે? સેવ કરવી આજે. કેમ ગઈકાલે નતું કર્યું? મંગળવાર હતો એટલે. મંગળવાર હોય એટલે શેવ ના કરાય એવું હોય હવે? ના, એવું તો કોઈ શાસ્ત્રમાં નથી લખેલું. ગુરુજી એવું કઈ છે કે મંગળવારે શ્રાવણ મહિના શનિવારે કઈ શેવ ના કરાય? એવું કઈ નહીં. દેખ્યું? લોચા પડે. કઈ વાંધો નહીં, હવે આપણે પ્રોગ્રામને આગળ વધાવીએ. પણ એની પહેલા મને હજી એક વસ્તુ અચકાય છે. તું શું પહેરીને આવ્યો છે? ફાટેલી જીન્સ, આ બધું શું છે? મોડર્નાઇઝેશન, સ્ટાઇલ છે યાર. અત્યારે તો ફેશન ચાલે છે. હે ભગવાન, આ તું દાઢી કર્યા વગરનો ફાટેલી જીન્સ પહેરીને આવીશ ને તો આ ખાલી દરિદ્રતાની નિશાની છે, બીજું કાંઈ જ નથી. હે ભગવાન. નાઉ લુક, ધીસ ઇઝ વોટ વી થિંક ઇઝ મોડર્નાઇઝેશન, બટ ઇટ ઇઝ નોટ. આપણે જ્યાં સુધી શૂઝ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ એ બધું ઇમ્પોર્ટ કરતા હતા ત્યાં સુધી ઠીક હતું, પણ હવે આપણે આપણી આખી લાઈફસ્ટાઈલ ઇમ્પોર્ટ કરી રહ્યા છે, તે ખોટું છે. આપણને આપણા વિચારો બી નથી ખપતા. એ વિચારો અગર પશ્ચિમમાંથી આવે તો જ આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ. બધી ખબર પડી ગઈ આપણે. પેલા એમ કે સવારના પોરમાં ક્યાં હતી? કેટલા ફોન કર્યા યાર બોસ. અરે સવારે હું યોગ કરતી હતી. શું યોગ એટલે શું? પાછું યોગ નથી ખબર? નવું આવ્યું કઈ એવું લાગે. અરે બેસીને પેલું પલાઠી વાળીને પદ્માસન, આંખો બંધ કરીને, ખબર છે આપણે કરતા હોય છે. શું પદ્મા? શું પ્રાણાયામ? શેનું? ઇન્હેલિંગ અને એક્સહેલિંગ ઓફ એર. ખબર પડી? યોગા. અરે હે ભગવાન, અરે યાર, યોગ કરે ક્યાંથી ખ્યાલ આવે? હું ટેન્શન માં આવી ગયો. તું અહીંયા યોગા ની વાત કરે છે એમ કે ને યાર. જો હવે આને શું કેવું? વર્ષોથી આપણા ઋષિ મુનિઓએ આપણને યોગનું મહત્વ સમજાયું હતું, પણ આપણને એવું હતું કે એ માત્ર અમુક સંતો અને આચાર્યો સુધી જ સીમિત રહે તે બરાબર છે. જ્યારે એ પશ્ચિમથી આવ્યું ત્યારે આપણે એને માનવા લાગ્યા. આપણને યોગ ન ખપે, આપણને યોગા ખપે, આપણને ધ્યાન ન ખપે, આપણને ધ્યાન ના ખપે. ચાલો બધી વસ્તુ બરાબર. મને તાજોની કઈ શીખ. અરે હું તો તને આપી દઈશ, પણ તું અહીંયાથી બહાર નીકળ. અહીંયા સત્કર્મ સેવાનો જે સ્ટોલ લાગેલો છે ત્યાં તને ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બધામાં ગુરુજીની સીડી મળી જશે. એન્ટ્રન્સ પર છે જ ને? હા, એ જ. ઓકે, ખ્યાલ આવી ગયો. આપણા બધાનું જીવન છે એક આ રીતે પ્રશ્નોથી ભરેલું છે, અને એની સામે શ્રીમદ ભાગવત એ ઉત્તરનો ખજાનો છે. તો આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે જેથી આપણે આ પ્રશ્નો સચોટ ઉકેલ લાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. હવે ગઈકાલનો બ્રીફ પલક અને રિયા આપશે આપણને. આવું રોજ કરવાના છો? આવતું રહેશે કે કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ આલાપ અને થેન્ક યુ કૃતજ્ઞા. પલ્લવ, મારી આંગળી બહુ જ દુખે છે. કેમ દીદી? કાલે ગુરુજી આપેલા શ્રી કૃષ્ણનો નંબર ટ્રાય કરીને હું તો થાકી ગઈ, પણ નંબર બીઝી જ આયા કરતો હતો. હું કરતી હતી તો મારો તો સેવામાં નથી એવું આવતું હતું. એવું તો બને જ નહીં. તે કયો નંબર ટ્રાય કર્યો બોલતો? 576123341800. પલ્લવ, તું તો રાશિ શોતા નીકળી.
તે તો ખોટો નંબર ડાયલ કર્યો, પણ મને વિશ્વાસ છે અહીંયા બેઠેલા બધા જ શ્રોતાઓ સાત્વિક છે. એમને યાદ હશે કે શ્રી કૃષ્ણનો નંબર કયો છે. કેટલા લોકોને યાદ છે? ઓહો, ઘણા બધા લોકોને યાદ છે. અને જે લોકોને યાદ નથી એ લોકોને યાદ અપાવી દઉં, તો એ લોકો ખાસ નોંધી લે અને શ્રી કૃષ્ણને જરૂર ટ્રાય કરે. 1233518000. પણ દીદી, જો આ બધા ડિવોટીસ ફોન કરતા જ રહેશે તો આપણો વારો ક્યારે આવશે? સાચી વાત છે. પણ જો આપણે 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકોનું પઠન કરીશું આ 7 દિવસોમાં, તો શ્રી કૃષ્ણ સામેથી આપણને ફોન કરશે. દીદી, મને પહેલા સ્કંદનો પહેલો શ્લોક બહુ જ ગમ્યો હતો. जन्माद्यस्य यतोऽन्वयादितरदष्टार्तेषु विघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मय्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषाम् धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. બહુ સરસ અનાલી, આ શ્લોક ખરેખર બહુ સરસ છે, પણ આની સમરી શું છે પલક? અરે દીદી, તને આનો અર્થ નથી ખબર? આનો અર્થ છે there lies supreme reality in presence of which untruth also seems real. સાચી વાત છે. બીડી પીનારો માણસ જ્યારે મંદિરમાં જાય છે ત્યારે બીડી બાજુમાં મૂકીને મંદિરમાં દર્શન કરવા જાય છે. દીદી, તને યાદ છે કાલે ગુરુજીએ આપણને ધાર્મિકતાના લક્ષણો શું છે એ વિશે પૂછ્યું હતું? હા, યાદ છે. અને એ પણ યાદ છે કે ઘણા બધા અહીંયા લોકો એમને કીધું હતું કે માતા પિતાની સેવા કરવી એ ધાર્મિકતા છે, સાચું બોલવું એ ધાર્મિકતા છે. આ બધું તો બરાબર છે, પણ ગુરુજીએ જે ભાગવતમાંની ડેફિનેશન આપી હતી એ તને યાદ છે? હા, એક મિનિટ. હા, યાદ આવી ગયું. જે ઈર્ષ્યા ના કરે એને ધાર્મિક કહેવાય. દીદી, તું તો બહુ જ કોન્સન્ટ્રેશનથી સાંભળે છે. પહેલા તો આટલું બધું કોન્સન્ટ્રેશન નથી આપતી, પણ જ્યારે ગુરુજીએ કોન્સન્ટ્રેશન કરવાની ટિપ્સ આપી ત્યારથી થોડું કોન્સન્ટ્રેશન આવવા લાગ્યું. સનરેઝ અને આપણી એનર્જી એક સરખી હોય છે. જ્યારે બધી સનરેઝ એક રૂ પર પડે તો એને બાળી શકે એટલી પાવરફુલ છે. હા, અને પછી એવું પણ કીધું હતું કે આપણને ફોકસ રાખી શકાય તો એ વસ્તુ કે પર્સન આપણને માટે ઇમ્પોર્ટન્ટ હોય અને જો આપણે એને પ્રેમ કરતા હોઈએ. હા, જે વસ્તુને આપણે પ્રેમ કરતા હોઈએ એમાં કોન્સન્ટ્રેશન ભંગ થાય એ વસ્તુ અશક્ય છે. સ્વાદુ સ્વાદુ પદે પદે, આ લાઈન કેટલી સરસ છે ને. સમજાવે છે કે જો કોઈ વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ હોય તો પછી એના બધા સ્ટેપ્સ આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે છે, અને જો એમાં કોઈ પ્રોબ્લેમ પણ આવે તો આપણે એનું પોઝિટિવ સાઇડ જ જોઈએ છીએ. હા, સાચી વાત છે. જેમ કે આ પ્રોગ્રામ કરવાનું જ્યારે વિચાર્યું, આ એક બહુ જ યુનિક વિચાર છે. યુથને અહીંયા લાવવા એ વસ્તુ બધા લોકોએ કીધું અશક્ય છે. ઘણા લોકોએ ઠેકડી પણ ઉડાડી, પણ અમે લોકોએ ટ્રાય ચાલુ રાખ્યો અને આજે જુઓ, આજે યુથ અહીંયા બેઠા છે. અંત ભલા તો સબ ભલા. કાલે ગુરુજીએ આપણને ભાગવત સપ્તાહનું નિર્માણ કેવી રીતે થયું તે પણ કહ્યું. હા, મને યાદ છે કે પેલા મહારાજ પરીક્ષિત વાર્તા. હા, જ્યારે ઋષિપુત્રએ પરીક્ષિત મહારાજને શ્રાપ આપ્યો કે 7 દિવસ પછી તારું મૃત્યુ થશે, તો 7 દિવસમાં મુક્તિ કેવી રીતે મળે તેના શોધ માટે નીકળી પડ્યા મહારાજ પરીક્ષિત અને સુખદેવજીને મળ્યા. એના પછીની વાર્તા ગુરુજી આજે કહેવાના છે. હા, અને આજે તો મૃત્યુ અથવા તો માયાયાત્રાની તૈયારી કેવી રીતે કરવી એ પણ જણાવવાના છે. ઓ હા, એ વાત માટે હું બહુ જ એક્સાઇટેડ છું. મને ખબર છે તમે બધા પણ બહુ એક્સાઇટેડ છો, તો ચાલ આપણે બંને જલ્દી ત્યાં આગળની સીટ પર બેસી જઈએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.